કંટાળી ગયા યાર. 3 દિવસથી ઘરમાં ને ઘરમાં બેસી રહ્યા હતા. 3 દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ હતો, તો ફાઇનલી આજે વરસાદ બંધ થઈ ગયો હશે. આજે સવારનો વરસાદ નથી આવ્યો અને અત્યારે હું સાંજના ટાઈમે આવ્યો હતો આપણા ખેતરમાં. કેમ કે જો આજે સવારમાં તો થોડું થોડું પાણી દેખાતું હતું ખેતરમાં, એટલે હું ખેતરમાં નહોતો ગયો. તો અત્યારે ફાઇનલી હવે સાંજના ટાઈમે પાણી, હવે જો તમે ખેતરોમાં પાણી નહીં દેખાતું હોય, બધું જ જમીનમાં રિચાર્જ થઈ ગયું છે. તો આજે વરસાદ બંધ થઈ ગયો છે. તો જ્યારે વરસાદ નહોતો આવતો ત્યારે એમ થતું હતું કે વરસાદ ક્યારે આવશે, વરસાદ ક્યારે આવશે. અને જ્યારે વરસાદ ચાલુ થયો તે 3 દિવસ લગાતાર વરસાદ વરસ્યો, તો ઘરે બેસા બેસા કંટાળો આવી ગયો. તો ઘરે પણ એમ થવા મળ્યું કે હવે વરસાદ જલ્દી બંધ થાય તો સારું. તો આજે વરસાદ બંધ થઈ ગયો છે ફાઇનલી. અને અત્યારે જો કપાસવાળા ખેતરમાં આવ્યો છું. તો જો આપણે અત્યારે આવો કપાસ છે અને કપાસની ગ્રોથ હવે સારી છે. અને તમને હું બતાવું તો કપાસનો હવે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર છે. એટલે જુઓ તમે અહીંયા તમે જીંડવા તમે જોઈ શકો. તો આમાં હવે ફ્લાવર આવશે. દવાનો ડોઝ લગાવવાનો હતો. હવે બે 3 દિવસ વાટ જોઈશું કે જો વરસાદ ના આવે તો તેનો ડોઝ લગાવી દઈશું. તેમાં જે જીવાતની અને ફ્લાવરની જે ગ્રોથ માટે તે દવા આપણે તેમાં છાંટવાની છે, એટલે તે પછી આપણે છાંટી નાખશું. તો અત્યારે તો ચલો આપણે હવે જે અડદના ખેતરમાં, અને અડદ તમને બતાવું કે અડદની હાલત કેવી છે. કેમ કે આમાં પાણી ભરી રહ્યું હતું અને અડદના છોડ ડૂબી ગયા હતા, એટલે અડદ ભર્યા તો નહીં હોય, કેમ કે વધારે પાણી ટક્યું નહોતું આપણા ખેતરોમાં. કેમ કે આપણી જમીન થોડી રેતાળ છે એટલે પાણી તો નથી ટકતું, પરંતુ તોય અમુક છોડ વધારે જે નીચાણવાળો ભાગ હતો ત્યાં થોડુંક 2 દિવસ પાણી ભર્યું રહ્યું હતું. તો આપણે તે જગ્યાએ પણ જોતા આવીએ. તો અત્યારે તો જો ઊંચાણવાળા ભાગ તરફ શું, અને ત્યાં તમને છોડ બતાવું તો અડદના આવડા કાંક છોડ થઈ ગયા છે. જો આવડા છોડ થયા છે કાંક, અને તમને શેટે સુધી પણ તેની લાઈન દેખાતી હશે. ઊંચાણવાળા ભાગ ઉપર તો અડદને કાંઈ વાંધો નથી આવ્યો, અને આ ઊંચાણવાળા ભાગ ઉપર પાણી પણ નહોતું ભરાણું. બધુંને રડીને જે પેલી સાઈડ જતું રહ્યું હતું. તો પેલી સાઈડ હવે જઈએ, સાઈડ જઈને જોઈએ કે તે બાજુ તો અડદને ભર્યા નથી ને. અને અમુક હું જોયો તો આપણે ખેતરોથી 3-4 ખેતરો વટીને હમણાં, તો ત્યાં તો એક તલાઈ જેમ પાણી ખેતરોના ભર્યા છે. તો તે કારીતર જમી છે. અને તેવામાં જુઓ આ રીતના અડદનો મોલ ઊભો હોય અને આવડા છોડો હોય તો તે તો રહે જ નહીં. અને જે અડદમાં જીવાત હતી, જે પત્તા કટિંગ કરતી હતી, તે પણ વરસાદના લીધે હવે જતી રહી છે. અત્યારે જીવાત દેખાતી નથી, પરંતુ કપાસમાં નથી. કપાસમાં જે ચૂસીઓ આવે તે હજી છે, અને સફેદ માખી પણ છે. તો તેની દવા આપણે હવે 2-3 દિવસથી ફટાફટ તેમાં પણ ડોઝ લગાવવો પડશે. અને આરે અડદ આપણે વાયાના 15 દિવસ આજે કમ્પ્લીટ થઈ ગયા છે. તો 15 દિવસમાં અડદની ગ્રોથ કંઈક આવી થઈ જાય. તમને છોડ બતાવું તો જુઓ આવડા છોડ થયા છે 15 દિવસમાં કંઈક, અને ગ્રોથ થોડી ઓછી છે. કેમ કે આપણે જે વરસાદ નહોતો આવ્યો તેના લીધે ગરમીમાં અડદની ગ્રોથ ઓછી થાય છે. કે આનાથી પણ હજી વધારે ગ્રોથ હોશ, પરંતુ હવે વરસાદ થઈ ગયો છે એટલે હવે એકદમથી સારી ગ્રોથ થશે. તમે જો અડદની લાઈનો હવે તમને દેખાતી હશે. હવે લાઈનો કમ્પ્લીટ પડી રહી છે, અને છોડ પણ આવડા કાંક થયા છે. અહીંયા જુઓ તમે ઉપર પત્તીઓ અમુકમાં વધારે કાઢી છે, તો અમુકમાં હજી થોડી છે. અને આ રીતની કાંઈક જીવાત ખાઈ જઈ હતી પત્તીઓ, પરંતુ અત્યારે હવે જુઓ તમે ક્યાંય જીવાત દેખાતી નથી છોડમાં. અને આ રહ્યો ખેતરનો નીચાણવાળો ભાગ છે, તે બાજુથી આ તરફ ઢાર છે, એટલે ત્યાં જે પાણી બધું અહીંયા રડીને આવે, અને અહીંયા જે ભર્યું હતું તે પાણી અહીંયા બધું ભર્યું હતું. તો તમે જુઓ ત્યાં પણ છોડ કમ્પ્લીટ છે, કોઈ જ ભર્યા નથી. અને તમને દેખાતા જ હશે. અહીંયા તમે જુઓ મારા પગ પણ અહીંયા ખૂંચી જાય રહેશે. અત્યારે જમીન એટલી પહોંચી છે, અને આ જગ્યાએ બધું પાણી ભરાણું હતું 2 દિવસથી. અહીંયા તો ભરી જ રહ્યું હતું પાણી. તો આજે અહીંયા પાણી નથી દેખાતું તમે જુઓ, પરંતુ છોડ ભર્યા નથી, એટલે સારું કહેવાય. તો આ ખેતરમાં તો અડદ કમ્પ્લીટ છે. આ ખેતરમાં તો કાંઈ જ વાંધો નથી આવ્યો અડદને હજુ સુધી. અને ઓલા ખેતરમાં આપણે જે મોટું ખેતર રહ્યું તે ખેતરમાં આપણે કાલે સવારે જઈશું, અને ત્યાં જઈને પણ હું તમને બતાવીશ કે તે ખેતરમાં અડદની હાલત કેવી થઈ છે અને કેવા અડદ છે. કપાસના હવે 50 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે તમે જુઓ તેમાં જીંડવાની સંખ્યા પણ વધી રહી છે. અને તેમાં હવે ફ્લાવરિંગ બેસવાનું પણ સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે તેમાં કપાસમાં આવું જો હવામાન હોય વાદળછાયું અને થોડો રીમઝીમ વરસાદ પડતો હોય, તેમાં ફ્લાવર ડ્રોપિંગ એટલે કે જે જીંડવા બેઠા તમને હું બતાવું કપાસના છોડમાં, તો તે ખરવાની શક્યતા હોય છે. અને તે જો ખરી જાય તો કપાસના મોલમાં ઉત્પાદનમાં ફેર પાડી શકે. તો પહેલાં તો તમે જો જે હું તમને બતાવું, ફ્લાવર આવશે અને ફ્લાવરમાંથી પછી કેરું બેસે. તો આ ડ્રોપિંગની સમસ્યા થાય અમુક વાર આવા હવામાનમાં. તો આની મજબૂતાઈ માટે તમે બોરોન અને કેલ્શિયમનો સ્પ્રે કરી શકો. આપણે પણ કરવાનો જ છે હવે. તે પહેલાં આપણે તેમાંથી ચૂસિયાનો અને જે આપણે કપાસના વિકાસ માટે અને વધારે ફ્લાવરિંગ માટે જે દવા લાવ્યા તેનો સ્પ્રે પહેલાં કરી દઈશું. અને પછી 10 દિવસ પછી તે કેલ્શિયમ અને બોરોનનો સ્પ્રે કરી દઈશું. તેનાથી લઈને શું થાય કે કપાસનો એક તો મજબૂતાઈ સારી થાય, અને જે જીંડવા રહ્યા તે પણ તે ડ્રોપિંગની સમસ્યા પણ ઓછી થાય છે. તો તમારે પણ એવું કપાસમાં થતું હોય તો તમે બોરોન અને કેલ્શિયમનો સ્પ્રે કરી શકો.